અહીંયા આપ જોઈ શકો છો અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેની અંદર અત્યારે જીત થઈ છે, ત્યારે એમના દ્વારા આપણે જે સરપંચ ઉમેદવાર હતા એમના દ્વારા વાતચીત કરીશું. જે બેન આપણી સાથે જોડાયા છે, પહેલા તો બેન આપનું નામ જણાવો. શું નામ છે? બબીબેન. હવે કે આજે આપણે ચૂંટાઈ ચૂક્યા છો ને આજે સરપંચ બન્યા છો, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સારું બધું સારું છે. સારું છે. સારું છે. હા, સારું. ગ્રામ લોકો પર કેવો ઉત્સાહ છે? ખૂબ આભાર. કાકા આજે કેવા હાર પહેર્યા છો ને કેવા લાગો છો? હા, નવા લાડા લાગો છો. આજે કેવા છે ને લગનમાં નીકળ્યા હોય? હા, એવો લાગુ કે હા. ને કેવો ઉત્સાહ છે આજે? આજે ઉત્સાહ બહુ હે, ખૂબ આ ગામ લોકોનો ખૂબ ઉત્સાહ હે. આજ તો સરપંચ જેવા તમે લાગી રહ્યા છો. હું સરપંચ તરીકે હું જ. એવું? હા. તો તમે જોઈ શકો છો અત્યારે આતુરતાપૂર્વક જે સરપંચ ચૂંટાયા છે, તો હજી પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહી રહ્યા છે બીજા પણ અહીંયા મારી સાથે ગ્રામજનો જોડાયા છે. શું કહેશો, કેવો છે માહોલ અત્યારે? અમારા જડિયાલના ગામના વિજેતા ઉમેદવાર બબીબેન માધુભાઈ સાસણિયા, અને આ જીત ગામની જીત છે. બહુ ઉત્સાહી ગામ લોકો બહુ સાથ અને સહકાર, અને ગામની જીત છે. કોઈ વ્યક્તિગત જીત નથી, આ ગામની જીત છે. અને કેવા વિકાસના કામો? વિકાસના ગટરના લાઈન છે, સુવિધાઓ, પાણીની સુવિધા, રોડ રસ્તા, બધા સાથે મળીને ગામનો વિકાસ કરવાનો. શું નામ છે કાકા? માધુભાઈ. જડિયાલની અંદર આજે વિજય થયા છે ને કેવો? ભાઈ ગામનો આભાર, ગામ આખું વહેરીને જીતાડ્યા આપણને, અને ગામનો ખૂબ ખૂબ આભાર ભાઈઓનો. બરોબર. આપ જોઈ શકો છો અત્યારે ફૂલ ઉત્સાહી રીતે અત્યારે ગામમાં સરપંચ જે વિકાસને લઈને જેવા લાવવા માંગતા, લઈ લીધો કટ ચાલુ છે ને, જે ગામમાં અત્યારે વિકાસને માટે લાવવા માંગતા હતા એવા સરપંચ આવી ચૂક્યા છે. ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગ અત્યારે ગામમાં અત્યારે અહીંયા લોકોનો જોવા મળી રહ્યો છે. હજી પણ અમે ગ્રાઉન્ડ ઉપર છીએ. શું કઈ સંખ્યાની અંદર અત્યારે પણ ઉમટી રહ્યા છે પોતાના ગામના સરપંચને વિજય બનાવવા માટે. અમે હજી ગ્રાઉન્ડ પર છીએ, વિગતવાર તમને અપડેટ આપતા રહીશું સ્વતંત્ર પર.